હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। બોટકાંડના આરોપી ગોપાલ શાહને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડતી એસઆઈટી ટીમ। ગળતેશ્વર પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાતા એક યુવક દબાયો, એક યુવકનું મોત નીપજ્યું। વડોદરાના ઇજનેર ખેડૂતે કરી કમાલ, વાડીમાં વાવ્યા લાલ કેળા। આમોદમાં શ્વાન અને કપિરાજનો ત્રાસ, 4 બાળકોને શ્વાને ભર્યા બચકા, પાલિકા દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી। વડોદરાના કરજણ તાલુકાનું માંગરોળ ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપો। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। પ્રાપ્ત માહિતી અનુસાર બોટ દુર્ઘટના મામલે એસઆઈટીને મોટી સફળતા હાથ લાગી છે। એસઆઈટીએ ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી છે। અત્યાર સુધી આ મામલે પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 10 આરોપીઓ ફરાર છે। ગોપાલદાસ શાહ પાલિકામાં એક સમયે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા। દરમિયાન તેઓને કોર્પોરેશન દ્વારા ટર્મિનેટ કરવામાં આવ્યા હતા। ગોપાલ શાહ આર્કિટેક્ટ હોવાથી તેઓએ કન્સલ્ટન્સી શરૂ કરી હતી। કહેવાય છે કે હોડી દુર્ઘટનામાં આરોપી ગોપાલ શાહે પાવાગઢ અને અયોધ્યાના પ્રોજેક્ટ સહિત ગુજરાતમાં 50 જેટલા પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કન્સલ્ટન્સીનું કામ કર્યું છે। હોડી દુર્ઘટનાને લઈ પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ, એફએસએલ તપાસ સહિતના મુદ્દે ડીસીપી પન્ના મોહમાયા દ્વારા પત્રકારોને માહિતી આપી। હાલની બોટ દુર્ઘટનાના બનાવમાં ફરાર થયેલા કોટિયા પ્રોજેક્ટના મુખ્ય સંચાલક દિવાળીપુરા ખાતેની તેની દુકાનેથી ઝડપાઈ જતા તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે। તેમણે જણાવ્યું કે મનુષ્યવધના ગંભીર ગુનામાં ફરાર થયેલા આરોપીઓને મદદ કરનારા લોકો સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। બોટની મેન્યુફેક્ચરિંગ કરનારી પૂનાની કંપનીના તજજ્ઞોને એસઆઈટી દ્વારા વડોદરા ખાતે બોલાવાયા હતા। બોટનું પરીક્ષણ પણ કરાયું હતું, જે રિપોર્ટ ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે। સમગ્ર મુદ્દે ડીસીપી પન્ના મોહમાયાએ માહિતી આપી છે। આ જે દુર્ઘટના બની છે એમાં જે પ્રોજેક્ટ જેના નામે શરૂ થયેલો છે કોટિયા પ્રોજેક્ટ, એમાં જે બિનેશભાઈ કોટિયા છે એને આજે પોલીસે અટક કરેલો છે। એ પોલીસ અલગ અલગ જગ્યાએ એની તપાસ કરી રહી હતી અને એ ઘોંસ વધતા એ પરત અહીંયા વડોદરા આવી ગયા હતા અને વડોદરા એ પોલીસને જાણ થતાં તાત્કાલિક એને ત્યાં અમે લોકોએ એને અટક કરેલો છે। એની જે દુકાન છે એ જગ્યાએથી અટક કરવામાં આવેલા છે। એ ગુજરાતની બહાર અલગ અલગ સ્થળો પર નાસ્તા ફરતા હતા અને પોલીસે જ્યાં જ્યાં એના ઠેકાણા હતા ત્યાં બધી જગ્યાએ આપણે પહોંચતા હતા, પણ એ ત્યાંથી નીકળી જતા હતા અને છેલ્લે આપણે અહીંયા વડોદરામાં જ્યારે પહોંચ્યા ત્યારે એને અટક કરવામાં આવેલા છે। એફએસએલની તપાસ હજી ચાલુ છે। આજે પણ એફએસએલની ટીમે વિઝિટ કરેલી છે। એમને સાથે રાખી અને જે બોટના જે બોટ પાસેથી કંપની પાસેથી બોટ ખરીદવામાં આવેલી હતી એમને પણ આજે બોલવામાં આવેલા હતા અને એમને સાથે રાખીને એફએસએલે આજે બોટનું નિરીક્ષણ કરેલું છે અને એફએસએલ રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે। જે નાસ્તા ફરતા આરોપી છે એ લોકો માટે અમે લોકો એની જેટલી મિલકતો છે એની વિગતો અમે માંગી છે અને એમની તમામ મિલકતો ટાંચ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। હાલમાં પોલીસ એ તમામ એના જે રહેઠાણના સ્થળ છે, એના જે કંઈ વેરઅબાઉટ્સ હોય એ બધા ચકાસી રહી છે અને એને અમે ટૂંક સમયમાં અટક કરી દઈશું। હાલમાં જે બાળકો જીવિત થયા છે એ લોકોના નિવેદન અને જે બાળકો મૃત્યુ પામ્યા છે એમના પેરેન્ટ્સના નિવેદનની કાર્યવાહી ચાલુ છે અને ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે। વિનીત કોટિયાનો શું સમગ્ર પ્રોફાઇલ હતો, શું કામગીરી કરતો? વિનીત કોટિયા એના 5% શેર્સ છે અને એના ફાધરના 15% શેર્સ, એટલે આ કોટિયા પ્રોજેક્ટ્સમાં ટોટલ એ લોકોના 20% શેર્સ હાલમાં છે। એ એફએસએલના અભિપ્રાય બાદ નિર્ણય કરવામાં આવશે। એફએસએલનો રિપોર્ટ આવે પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે। એ હજી તપાસ ચાલુ છે। અત્યારે અમે લોકો ગઈકાલે અમે આખા જે જગ્યા છે એ જગ્યાનું અમે પંચનામું કરવામાં આવેલું અને એના પછી કોણ કોણ છે, એના કઈ કઈ જગ્યાએ શું વસ્તુ છે, ક્યાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો આખી એસેટ્સનો, એ હજી તપાસ ચાલુ છે। હા, ચોક્કસ જે આરોપીને આશરો આપશે એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને એની તપાસ ચાલુ છે। 22 જાન્યુઆરી પાદરાના ભુજ ગામે બપોરે નીકળેલી શ્રીરામજીની શોભાયાત્રા પર નગીના મસ્જિદ પાસેથી પસાર થતી વખતે ઘર્ષણ સર્જાયું હતું। પથ્થરમારો થતા શોભાયાત્રામાં સવાર 6 મહિલા સહિત 8 વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। વધુ પોલીસે 16 સહિત 10 અજાણ્યા ઈસમો મળી કુલ 26 ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે ફરાર તમામ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા, જ્યારે પોલીસે 13 જણાની ધરપકડ કરી છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોળ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે।
સાથે સાથે દૂષિત પીવાનું પાણી આવતા અનેક લોકો ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા છે. માંગરોળ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઇન, રોડ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર વિકાસના કામો ઝંખી રહ્યું છે. તંત્ર દ્વારા વહેલીમાં વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવા સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે. મારું નામ દિલીપ વસાવા, માંગરોળ ગામ. પાણીની સમસ્યા છે. આ નળના અંદર ગંદુ પાણી આવે છે. ગંદુ પાણી આવવાથી આખો અમારા ઘરેથી સુમનબેન ઘણા ટાઈમથી બીમાર છે ને કેટલા દિવસ અમે દવા કરીએ કે શું કરીએ. અમે મજૂરી કરીને જીવન જીવવાનું છે અમારે, પૈસા ક્યાંથી લાવવા. બીજી વસ્તુ કે ઘણા ટાઈમથી નળે ખાસા ટાઈમથી નળનું પાણી ગંદુ જ આવે છે ને આખા ફળિયામાં બાળકો મોટા બુઝુર્ગ હોય એ લોકો દરેક જણને ઝાડા ઉલટીનો કેસ બને છે. આખું આ વચ્ચે બનાવ બને છે. અંદાજ આખો મતલબ 10 થી 15-20 ને દવા કરાવી લોકો તારે સારું થયું ને હજુ પણ ગંદુ પાણી કાયમ જ ચાલુ રહે છે. અમે રજૂઆત તલાટી સાહેબને પણ કરી હતી, એમને પણ કહેવામાં આવ્યું તલાટીને. હું માંગરોળ ગામમાં રહું છું અને અમારા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ તરફથી આવાસો તો મંજૂર કર્યા છે, પણ લાભાર્થીઓને કેટલોય સમય થઈ ગયો છે પણ હજુ સુધી લાભ મળતા નથી. અંદાજિત લગભગ 3-4 વર્ષથી આ છે. 16 આવાસ આવેલા છે અને તે બધા લાભાર્થીઓને હજુ લાભથી વંચિત જ છે. હજુ 2 જ લાભાર્થીને મળ્યા છે, બીજા કોઈને હજુ લાભ મળ્યો નથી. ઘણીવાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે. એ લોકો કે અમે કાર્યવાહી કરીશું પણ એનું કશું અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી. મારું નામ હિનાબેન ભૂપેન્દ્ર ભારતી ગોસ્વામી છે. મેં માંગરોળ ગામનો વતની છું અને મારા ઘેર ગટર લાઇનની યોજના બિલકુલ થઈ નથી. જાતે જેસીબી બોલાવીને ખાડો ખોદાવીને પાણી જાતે ઉલેચીએ છીએ અમે જાતે જ. આ રોડ કાળો હતો, મારો તો ધોળો થઈ ગયો. તાનો આ રોડ નહીં બિલકુલ, અને તમામ જવાની બહુ તકલીફ પડે છે. આ તો હાથું મોદું હોય તો કંઈ લઈને જઈ કેવી રીતે જવું, અને નાનો છોકરો નિહાળ જવાનો હોય તે કેવી રીતે જાય. શું નામ તમારું? અમરસિંહ મોહનસિંહ માંગરોળ. પાણીની ટાંકી સાહેબ 4-5 વર્ષ પર ડિમોલિશન કરી હતું, પછી આ ટાંકી પાડી નાખી છે અને પાડ્યા પછી ડાયરેક્ટ પાણીનો સપ્લાય બોરવેલમાંથી પાણી સપ્લાય થાય છે. ડાયરેક્ટ સપ્લાય પાણી થવાના કારણે બાજુમાં ગટર લાઈનો છે, એટલે સપ્લાયના કારણે વારંવાર વાટા થાય છે. વાટા થવાના કારણે વારંવાર લોકો રોગચાળો ફેલાય છે. નળની અંદર ગંદુ પાણી આવે છે અને લોકો બીમાર પડે છે. હાલની તારીખે હોય લોકો બીમાર છે જ સાહેબ. લોકો ખાટલાની અંદર છે, ઝાડા ઉલટીના કેસો છે. અને બાજુની અંદર જે પેલા ભલાભાઈ જે પાણી ચાલુ કરે છે એ ઓઈની તમે હાલત જુઓ. એ હાલત એની મજબૂરી છે કે બિચાર નોકરી કરવી પડે છે. એ હાલત ઓઈરી પડે તો એનો પણ પરિવાર રવડી જાય એવી હાલત છે. તમે ઓઈરીની હાલત જુઓ. અંદર હંખાડારો છે, સાપને એરું જોંચરને ગટર લાઈન સાહેબ આખા ગામની અંદર જે ગટર લાઈન છોડી છે, ગામની અંદર ગટર લાઈનો છોડવામાં આવી છે સાહેબ. અને એના લીધે આખા ગામની અંદર બીમારી થાય છે. આદિવાસી વિસ્તારની અંદર ગટર લાઈનો અંદર છે, ઉભરાય છે અને ગટર લાઈનોને લોકોને અમુક જગ્યાએ ગટર લાઈનનો સુવિધા નથી. એના કારણે ઘરની બાજુમાં ખાડા ખોદે છે ને એ પાણી બહાર દોરવામાં આવે છે. એના કારણે આ ગામની અંદર આદિવાસી વિસ્તારની અંદર અમુક ગામની અંદર રોગચાળો ફેલાય છે. આવાસને લઈને સાહેબ આવાસો 16 આવેલી છે, 16માંથી 2 જ મળી છે. હજુ એ આવાસો નહીં આવી અને પ્લોટના ફોર્મ 50 પ્લોટના ફોર્મ ભર્યા છે કે બબ્બે વાસ છે. એને લઈને અમે 50 ફોર્મ તલાટી સાહેબ પાસે ભરાયા છે, પણ એની પણ હજુ કોઈ પણ હજુ સમસ્યા હલ નહીં થઈ સાહેબ. બીપીએલ રેશન કાર્ડ બિલકુલ અમારા ગામની અંદર ઓછા છે અને એપીએલ કાર્ડની અંદર કેટલાને અનાજ નહીં મળતું ને કેટલા બીપીએલ પરમિટ પણ સાહેબ બંધ છે અને રેશન કાર્ડની પાસ આપવામાં આવતી નથી સાહેબ. અને એક દિવસ અંગૂઠા આપવાનું, બીજા દિવસે લેવા જવાનું અને 15 તારીખ પછી અનાજ આપવાની અંદર આવે છે. એ પણ છેલ્લા 4-5 મહિનાથી દાળ જ નહીં મળતી. બીજા ગામોની અંદર દાળ મળે, અહીંયા આગળ દાળ નહીં મળતી સાહેબ. ટોયલેટ લઈને સાહેબ આગળ જે ટોયલેટો જે 2000 અનગર ગ્રામીણ સ્વચ્છ ભારત મિશનનું અનગન જે કિરીટ ડોડિયા તલાટી હતા, એમને 6-7 વર્ષ ઉપર લોકોએ કીધું કે તમે સંડાસો બાંધી દો. સંડાસો બાંધી દીધા પોતપોતાના ખર્ચે. આ દિવસે હજુ લોકોના 12,000 રૂપિયા આવ્યા નથી સાહેબ. પહેલાં કે તમે બાંધી દો, આ દિવસે 12,000 રૂપિયા લોકોને મળ્યા નથી સાહેબ. અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર એક કાર બાલાસિનોર તરફથી આવી રહી હતી, જે કારના ચાલકે થર્મલ નર્મદા કેનલ પાસે એકાએક વળાંક લેતા સેવાલિયાથી બાલાસિનોર જઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરના ચાલકે અકસ્માત ન થાય તે પ્રયાસો કરતા ટેન્કર રોડ પર પલટી મારી ગયું હતું અને આ સમયે રોડ પરથી ચાલતા
પસાર થઈ રહેલા બે રાહદારીઓમાંથી એક યુવક ટેન્કર નીચે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બાદમાં રેસ્ક્યુ ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. ટેન્કરને ઊંચું કરીને નીચે દબાયેલા 16 વર્ષીય અલ્ફાઝ ઝાહિર મિયા શેખને બહાર કાઢવામાં આવ્યો, જ્યાં સારવાર પહેલા જ અલ્ફાઝનું મોત નીપજ્યું હતું. આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 2 ના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા 3 થી 4 નાના બાળકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા હતા, જેની જાણ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડી લેવામાં આવેલ છે. જ્યારે બીજી બાજુ સમગ્ર શહેરમાં કપિરાજની પણ વસ્તી વધી જવાથી કેટલીક મહિલાઓને ઘરની બહાર વાસણ કે કપડાં ધોવા પણ નીકળવાનો ડર સતાવી રહ્યો છે. કેટલીક વાર કપિરાજ રસ્તે ચાલતા રાહદારીને ધક્કો મારી ફેંકી દેવાની ઘટનાઓ પણ સામે આવી હતી, જેથી નગરપાલિકા દ્વારા આ અંગે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. આજ રોજ નગરપાલિકા વિસ્તારમાં વાવડી ફળિયા વિસ્તારમાં નાના છોકરાઓને કૂતરાને કરડવાની કમ્પ્લેન આવેલી હતી, જે આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા એ કૂતરાને પકડવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. વ્યવસાય ખાનગી કંપનીમાં ઇજનેર એવા કરજણ તાલુકાના વેમાર ગામના ખેડૂત રાકેશ પટેલે લાલ કેળાની પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. આવશ્યક પોષક તત્વો અને સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર લાલ કેળાની ખેતી કરનાર ગુજરાતમાં આ એકમાત્ર ખેડૂત છે. આ કેળાની ખૂબ જ માંગણી છે. પ્રથમ વર્ષે જ રાકેશ પટેલને 1 એકરમાંથી અંદાજે 3 ટન જેટલા લાલ કેળાના ઉત્પાદનની ધારણા છે. આ કેળાની માંગ દિલ્હી, મુંબઈ સહિત દુબઈમાં પણ વધી રહી છે. પ્રથમ વર્ષમાં જ સફળતા મળ્યા બાદ રાકેશ પટેલ આ વર્ષથી તેઓ વધુ જમીનમાં લાલ કેળાની ખેતી કરવાનું આયોજન કરી રહ્યા છે. લીલા કેળ કરતાં અને આ લાલ કેળમાં શું ડિફરન્સ છે, તો અમે જાણ્યું કે આની ન્યુટ્રિશનલ વેલ્યુ ખૂબ સારી છે અને આની ફોરેનમાં ને એમાં અન્ય દેશોમાં ને આપણા મેટ્રોપોલિટન સિટીમાં દિલ્હી, બોમ્બે ને એમાં બધી સારી ડિમાન્ડ છે. તો ખેડૂત આ નવી ટ્રેડિશનલ ખેતી છોડીને થોડી નવીન ટેકનોલોજીવાળી ખેતી કરશે તો જ એની આવક બમણી થશે અને નવી ડિમાન્ડ પ્રમાણે ખેતી કરશે તો ખેડૂતનું સહકારનું ને જે સપનું છે ખેડૂતોની આવક ડબલ કરવાનું, તે સપનું આ નવીન ખેતીથી જ પૂરું થશે. અને ટ્રેડિશનલ ખેતીથી ના, આ ખેતી એમને કરી છે તે ઓર્ગેનિક ખેતી છે, એટલે એમાં બી જે આપણે પેસ્ટિસાઇડનો ને એનો આના વિશેનું જોયું, આનું પ્રોડક્શન ને એના પછી અમે અહીંયા ટીશ્યુ ક્યાંથી મળે છે શોધી અને અમે ટીશ્યુ મંગાવ્યા. 300 જેટલા ટીશ્યુ મંગાવ્યા હતા, એમાંથી લગભગ 250 જેટલા થયા, થોડા ફેલ ગયા અને એક ચાલુ કર્યું. આ લગભગ 2022માં અમે મંગાવ્યા હતા અને ત્યારથી 15 મહિના થયા. 15 મહિના પછી આનું પ્રોડક્શન આવ્યું છે. લગભગ એવરેજ 15 કિલોની આજુબાજુ એક કેળામાંથી એની લૂમ મળી છે. આ અમે બજારમાં બોમ્બેમાં વેચીશું, પ્લસ આ દિલ્હી થશે. અત્યારે સુરતમાં પણ એ ડિમાન્ડ આવી છે આની. સુરત પણ અમે કાલે મોકલવાના છે અને વેપારીનો કોન્ટેક્ટ કરીને અમે દુબઈ પણ એક્સપોર્ટ થાય એની કોશિશ કરીએ છીએ. લીલા કેળા કરતાં ડિફરન્સ શું છે? લીલા કેળા કરતાં આ કેળામાં ન્યુટ્રિશન્સ વેલ્યુ ડબલ છે, જે ઇમ્યુનિટી સિસ્ટમ સુધારે છે. ફોસ્ફરસ, કેલ્શિયમ પણ આમાં સારો એવો પ્રમાણમાં હોય છે, એટલે લીલા કેળા કરતાં આ કેળાનું મહત્ત્વ વધારે હોય છે. આપ આર્મીની જોબ કરતા હતા અને તેમાંથી ખેતી તરફ શું કહેશો? ખેતી તો મારો બાપદાદાનો ધંધો હતો, એટલે ખેતી અને અત્યારે જોબ પછી મને સાઈડમાં શોખ પણ છે, એટલે અત્યારે તો હું જોબ કરું જ છું GSFCમાં, સાથે સાથે શોખથી ખેતી પણ કરું છું. એટલે ખેતીમાં અમે નવી પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. આમાં અમે કોઈ કેમિકલ કે વાપરવાનો બિલકુલ ઉપયોગ નથી જ કરતા, જેના લીધે અમારા પપૈયાની પણ ખેતી છે એ પણ નેચરલ ખેતી છે અને આ કેળીની પણ ખેતી નેચરલ છે. લાલ કલરના કૂતરો નથી લાગતું કોઈ આવે તો અહીંયા જુએ તો? આ લાલ કલરના કેળા જોઈને કેટલાને લાગે છે કે ભાઈ આ લાલ કલરના કેળા કેવી રીતે થયા, પણ આ નેચરલ જ કેળા છે, જે કેમિકલી ટ્રીટેડ કરેલા નથી. પપૈયા પણ અમારા અહીંયા તમે ખાશો તો આનો ટેસ્ટ એટલો સ્વીટ હશે. આ નેચરલ કરેલા છે, ઓર્ગેનિક રીતે પપૈયા કરેલા છે, એટલે આમાં અમે ખાલી છાણ વગર બીજા કશાનો ઉપયોગ કર્યો નથી. શું છે ખેડૂતો માટે સંદેશ? જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આગામી તારીખ 26, 27, 28 જાન્યુઆરી 2024ના રોજ દરરોજ સાંજે 7 થી 8:30 કલાક દરમિયાન ગીતા પર પ્રવચન બ્રહ્મકુમારી મુખ્ય માઉન્ટ આબુથી પધારેલ રાજયોગિની ઉષા દીદી દ્વારા સફળ जीवन का आधार गीता का सार વિષય ઉપર ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને તારીખ 25મીના રોજ બપોરે 2 કલાકથી 4 અનુભૂતિ ધામ ખાતેથી શોભાયાત્રા કળશ યાત્રા નીકળશે, જે સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરી પરત જાડેશ્વર બ્રહ્મકુમારી સેન્ટર પર પહોંચશે.
જેનો લાભ લેવા જાડેશ્વર અનુભૂતિ ધામ બ્રહ્માકુમારી દ્વારા અનુરોધ કરાયો છે। भरूच की जनता को विशेष खुशखबरी सुनाते हुए हर्ष हो रहा है कि भरूच नगरी के अंदर विशेष विश्व ख्याति प्राप्त ब्रह्मा कुमारी उषा बहन का आगमन हो रहा है, जो गीता के ऊपर विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बने उस पर आध्यात्मिक प्रवचन की माला रखी गई है, जो 26, 27, 28 शाम को 7 से 9 बजे तक विशेष प्रोग्राम रहेगा और विशेष 25 तारीख को यहाँ पर रथ यात्रा भी रखी गई है, जो कि ब्रह्मा कुमारी अनुभूति धाम से निकल करके सारे भरूच शहर से फिर वापस अनुभूति धाम में ही पूर्ण आहुति होंगी। तो विशेष जीवन को सफल बनाने के लिए कैसे जीवन सफल बनाया जाए उसकी कला सीखने के लिए आप सभी को विशेष हम आमंत्रित कर रहे हैं। तो आप सभी विशेष इस प्रोग्राम में अपना समय निकाल करके अवश्य पधारें, ऐसी हमारी आप सबके प्रति शुभ। अयोध्या खाते रामलल्लाની પ્રાણ પ્રતિષ્ઠા થતા સમગ્ર દેશ રામમય બન્યો છે, ત્યારે વડોદરામાં આ ઐતિહાસિક દિવસે સાયજી હોસ્પિટલના રૂકમણી ચૈનાની પ્રસ્તુતિ ગૃહ ખાતે 5 માતાઓની કોખે બાળકે જન્મ લેતા પરિવાર સહિત હોસ્પિટલ સ્ટાફ આ નવજાત શિશુને ભગવાન શ્રી રામનો અવતાર માની રહ્યા છે। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ટાણે રામ અવતારને લઈને 5 બાળકો અને 1 બાળકીનો જન્મ થતા પરિવાર સહિત હોસ્પિટલના સ્ટાફમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। આજના ઐતિહાસિક દિવસે ભગવાન શ્રી રામનો અવતાર બનીને જન્મેલા નવજાત શિશુનું નામ પણ માતા પિતા દ્વારા શ્રી રામ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એસએસજી હોસ્પિટલ રૂકમણી ચૈનાની ખાતે નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફ તરીકે ફરજ બજાવી રહી છું। આજ રોજ 22 જાન્યુઆરી ભગવાન રામ ભગવાનની રામ પ્રતિષ્ઠા જે થઈ રહી છે તે રોજ આજે રૂકમણી ચૈનાનીમાં 6 બાળકોનો જન્મ થયો છે, તેમાં 5 તો પુત્ર જ છે। તો અમે રૂકમણી ચૈનાનીનો દરેક સ્ટાફ ભગવાન રામ અવતર્યા હોય તેવી ખુશીનો આનંદ લઈ રહ્યા છે। અને જે માતા પિતાને ત્યાં પુત્રને જન્મ થયો છે તે દરેક માતા પિતા પોતાના બાળકનું નામ પ્રભુ રામ એવું રાખવા માંગી રહ્યા છે, તે બદલ અમે સૌ આનંદ ઉલ્લાસમય બની રહ્યા છે। આજે ઇતિહાસ દિવસ છે, પ્રાણ પ્રતિષ્ઠા છે રામની અને મારા ઘરે પુત્ર જન્મ થયો છે। બહુ જ ખુશી છે, બહુ જ ઉલ્લાસ છે। મારા પરિવારમાં આજે જન્મ થયો છે એનું બહુ જ ખુશી છે। નામ શું રાખવાનું નક્કી કર્યું? અને રામ નામ રાખવાનું એનું નક્કી કર્યું છે। સૌ પ્રથમ તો એને રામ જ બોલાવીશું। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ગળતેશ્વર પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાતા એક યુવક દબાયો, એક યુવકનું મોત નીપજ્યું। વડોદરાના ઇજનેર ખેડૂતે કરી કમાલ, વાડીમાં વાવ્યા લાલ કેળા। આમોદમાં શ્વાન અને કપિરાજનો ત્રાસ, 4 બાળકોને શ્વાને ભર્યા બચકા, પાલિકા દ્વારા હાથ ધરાઈ કાર્યવાહી। વડોદરાના કરજણ તાલુકાનું માંગરોળ ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપો। આ હતા આજના સમાચાર। કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।